हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। अध्याय पहलो श्लोक 7। अस्माकं तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमम् नायका मम सैन्यस्य नग्नार्थं तान् ब्रवीमि ते। भवान् भीष्मश्च कर्णश्च उपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सोमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्विदमेतेषाम् बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि। સંજય વર્ણન કરી રહ્યો છે. આપણા શાસ્ત્રોમાં શ્રુતિ, સ્મૃતિ, પુરાણ અને ઇતિહાસ. ઇતિહાસ એટલે મહાભારત, રામાયણ. પુરાણ અને ઇતિહાસની એક વિશેષતા છે કે બે શ્રોતા વક્તા હોય, પછી વક્તા જયારે વર્ણન કરી રહ્યો છે એમાં બીજા શ્રોતા વક્તા આવે, વળી પાછા એમાં ત્રીજા શ્રોતા અને વક્તા આવે. જો અહીંયા આપણે જે સાંભળી રહ્યા છે અત્યારે જે છે કોણ છે? દુર્યોધન અને દ્રોણાચાર્ય. દુર્યોધન દ્રોણાચાર્યને વર્ણન કરી રહ્યો છે. એનું વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને કરે છે. એટલું જ નહીં, એનું વર્ણન જન્મજયને સૂતજી કરી રહ્યા છે. મહાભારતના મુખ્ય શ્રોતા અને વક્તા કોણ છે? જન્મજય અને સૂતજી. સમજવાનું. એમાં સૂતજી કે છે ધૃતરાષ્ટ્ર ઉવાચ, સંજયને કે છે સંજય ઉવાચ, અને વચ્ચે દુર્યોધન ઉવાચ. સમજો. અત્યારે 3 શ્રોતા અને 3 વક્તા સમાંતર ચાલી રહ્યા. આ ભાગવતમાં એવું જ છે. પેલો એક કે પછી એમાં પછી નારદજી કે પછી પેલો સૂતજી કે, એટલે આપણે પેલું યાદ રાખવું પડે. ભાગવત વાંચો ને, મૂળ ભાગવત
તો સૂત ઉવાચ આવે, સૂત ઉવાચ પછી વચ્ચે પેલું નારદ ઉવાચ આવે, એટલે આપણને વિચાર થાય સૂતજી બોલતા હતા નારદજી કેમ બોલતા થઈ ગયા? એક વિશેષતા છે. આપણે કોઈ પણ પુરાણ જોઈએ ને બધા પુરાણમાં આ રીતે જ ચાલે. ભાગવતમાં પણ મુખ્ય શ્રોતા અને વક્તા શંકર ભગવાન ને પાર્વતી છે. પછી એની ચર્ચા પાછી નારદજી અને વ્યાસજીની છે. અને નારદજી કહે છે કે આ હું કોની પાસે ભણ્યો? સૂતજી પાસે ભણ્યો. અને સૂતજી કહે છે કે હું આ કોની પાસે ભણ્યો? જો સમજો તો પેલો સુખદેવ, અને પછી છેલ્લે કોણ આવે? સુખદેવ અને પરીક્ષિત આવે. જે એક શ્રોતા વક્તા એ બીજા શ્રોતા વક્તાની અંદર હોય. એમ અહીંયા જયારે આપણે એમ કહીએ છીએ દુર્યોધન કહી રહ્યો છે, ત્યારે શું યાદ રાખવાનું? દુર્યોધન કહી રહ્યો છે એ ધૃતરાષ્ટ્રને સંજય કહી રહ્યો છે. એટલે વર્ણન ખરેખર કોને થઈ રહ્યું છે? સંજય વર્ણન કરી રહ્યો છે. અને સંજય કહે છે કે દુર્યોધન આ પ્રકારે સેનાનું વર્ણન કરી રહ્યો છે. તો પહેલા એને શું કર્યું? પાંડવોની સેનાનું વર્ણન કર્યું. ગઈકાલે આપણે જોયું કે આ બધા છે યુયુધાનશ્ચ વિરાટશ્ચ. વિરાટ એટલે સામાન્ય નથી. વિરાટના રાજમાં 1 વર્ષનો અજ્ઞાતવાસ કર્યો. પાંડવો અને દ્રૌપદીએ 1 વર્ષનો અજ્ઞાતવાસ ક્યાં કર્યો હતો? વિરાટના રાજ્યમાં. વિરાટને પોતાને ખબર નથી. જો સમજો, યુધિષ્ઠિર એમને પેલું ચોપટ શીખાવતો હતો. દ્રૌપદી દાસી બનીને રહી હતી. ભીમ તો રસોડામાં જ હોય, પૂછવાનું નહીં. ભીમ રસોઈયો હતો. જે વિચાર પેલો સહદેવ સલાહકાર હતો ને, નકુલ અશ્વબદ્ધા ઘોડાને સાચો હતો, એની કુશળતા હતી. અને અર્જુન શું કરતો હતો? વિરાટની દીકરીને નૃત્ય અને સંગીત શીખવતો હતો. જ્યાં સમજો વિપરીત કાળ આવે ત્યારે જે કરવું પડે કરવું જ પડે. ભલે દુર્યોધન, ભલે અર્જુન મોટો યોદ્ધા છે, પણ જ્યાં વિપરીત કાળ આવ્યો તેણે પણ શું કરવું પડે? રાજાના મહેલમાં નૃત્ય અને સંગીત શીખવનાર શિક્ષક બન્યો છે. સમજ સમજે છે? દરેકના જીવનમાં કંઈક ને કંઈક આવતું હોય, પણ એક વિપરીત કાળ હોય, પ્રતિકૂળતા હોય, ત્યારે આપણે જે કરી શકીએ આપણે કરવાનું જ છે. હતાશ નિરાશ થવાનું જ નથી. આમે દુર્યોધન હેરાન કરતો જ હતો, અને અજ્ઞાતવાસમાં તો એ શોધવા માટે એને 4 બાજુ એની સેના મોકલી હતી. અને એટલા માટે એ લોકો ક્યાં રહ્યા હતા? વિરાટના મહેલમાં જ રહ્યા હતા. મહેલની બહાર નીકળ્યા જ નહીં એ લોકો. એટલે ખબર હતી જો બહાર નીકળ્યા તો શું કરવાનું? પકડાઈ જ જવાના. અને પકડાઈ ગયા તો બીજા 12 વર્ષ પાછા શું કરવાનું થાય? વનવાસ થાય. 1 વર્ષ સુધી પોતાની ઓળખ છુપાવીને એક સામાન્ય નોકરની જેમ આ પાંડવો રહ્યા. આપણે એક દિવસ કામવાળી નહીં આવે ને, અને એક દિવસ પેલો ગેરેજ વાળો નહીં આવે ને, જાતે ગાડી રિપેર કરવી પડે તોય આપણો કમર દુખી જાય. જો સમજો, 1 વર્ષ સુધી નકુલે ઘોડાની સેવા કરી. આ વિચારી દો, ઘોડાઓની સેવા કરવી, ઘોડાને ટ્રેનિંગ કરવી સહેલી વસ્તુ ને. અને દ્રૌપદી કોણ? દ્રુપદની પુત્રી હતી. જો વિચારો, કોણ બનીને રહી? દાસી બનીને રહી. 1 વર્ષ સુધી એ દાસી બનીને રહી. પણ ક્યારેય મનમાં કોઈ ઓછપની ભાવના નથી. આપણને તો કોઈ 2 કામ સોંપે, મને આવું કામ સોંપ. જો એકવાર એવું થયું, મને તો ખબર જ નહીં. ક્યાંક ગયા હતા ને, કોઈ બેનને મેં કીધું જરાક મારો રૂમ સાફ કરી દેજો. એટલે એમણે પેલા બીજા બેનને જઈને કીધું મને તો રૂમ સાફ કરવાનું કીધું. એમને ખોટું લાગી ગયું, મને આવું નીચું કામ આપ્યું. જાતું વિચાર. પણ દ્રૌપદી પણ શું બનીને રહી? દાસી બનીને રહી. અને 1 દિવસ 2 દિવસ ને 1 વર્ષ. આ સમજો. આમ આ વિરાટના મહેલમાં પાંડવો રહ્યા. આ બધી ચર્ચા શાના માટે? હું વારંવાર એટલે કહું કે આ જેટલી લાંબી લાંબી ચર્ચા જે છે એ ચર્ચા ફક્ત પ્રતિકૂળ કાળની ચર્ચા છે. રામાયણમાં પણ જન્મની ચર્ચા છે, બાલ્યાવસ્થાની ચર્ચા છે. વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયા, ત્યાં અધ્યયન કર્યું, એનું બહુ સંક્ષેપમાં વર્ણન છે.
પાછા આવ્યા અને વિશ્વામિત્ર લેવા આવ્યા ત્યારે પાછું શું છે, જ્યાં પ્રતિકૂળતા આવી એટલે પછી લંબાણથી વર્ણન ચાલુ થાય. અને 14 વર્ષ વનમાં રહ્યા એ બધું વર્ણન તો શું છે, એક એક દિવસનું આપ્યું. કેમ કે આવી પ્રતિકૂળતામાં તપસ્વી જીવન રામજી કેવી રીતે જીવતા હતા એ આપણને કહેવા માટે. અનુકૂળતામાં તો બધા જ ડાયા ડમરા હોય ને, અનુકૂળતામાં તો બધા જ ધર્મનું પાલન કરે. પ્રતિકૂળતામાં તમે ધર્મનું પાલન કરો છો, ગમે એવી પ્રતિકૂળતા આવે ધર્મનું ઉલ્લંઘન નહીં થવું. અને એટલા માટે જ રામાયણમાં આ જ ચર્ચા. વળી પાછા રામજી આવ્યા અયોધ્યામાં, પછી એક જ વાક્યમાં પતાવી દીધું, 10,000 વર્ષ રાજ કર્યું. જા વિચાર. પણ 10,000 વર્ષ, 14 વર્ષનું વર્ણન લંબાણથી કર્યું અને પેલું 10,000 નું શું કહી દીધું, એક જ વાક્ય. મહાભારત આખું તમે મહાભારત જુઓ, દરેક ભક્તને કેવી કેવી મુશ્કેલીઓ આવી. ખાલી પાંડવો અને કૌરવોની ચર્ચા અહીંયા નથી. આ સમજો, નળ અને દમયંતીની ચર્ચા અહીંયા જ છે, વિરાટની ચર્ચા અહીંયા જ છે, કૃષ્ણની ચર્ચા અહીંયા જ છે. પણ જ્યાં જ્યાં પ્રતિકૂળતા હતી, ભાગવત પણ એ જ છે. આ સમજો, દરેક ભક્તે જ્યાં એક નાની ભૂલ કરી અને પછી એની શું હાલત થઈ. અજામિલે એક જ ભૂલ કરી, એ સ્ત્રીના રાગમાં પડ્યો, સ્ત્રીના વશમાં થયો અને પછી એની હાલત શું થઈ. કુંતીએ પણ એક જ ભૂલ કરી. કઈ ભૂલ કરી? કર્ણનો ત્યાગ કર્યો. બધાની તમે જુઓ ને આખું ભાગવત, તો દરેક ભક્ત ક્યાં એક નાની ભૂલ કરે ને પછી શું હાલત થાય છે. યુધિષ્ઠિરની એક જ ભૂલ હતી, એમનો રાગ ક્યાં હતો? આ જુગાર રમવામાં. અને એ જુગાર રમવાનું એમણે મૂલ્ય ચૂકવવું પડ્યું. 13 વર્ષ શું કરવું પડ્યું? વનમાં જવું જ પડ્યું. અને એકલા નહીં ગયા, ભેગા ભાઈઓને લઈ ગયા, માને લઈ ગયા, પત્નીને લઈ ગયા. વિચાર, એનો અર્થ શું થાય? એક જ વ્યક્તિનો રાગ, એક વ્યક્તિની ભૂલ સંપૂર્ણ પરિવારને ભોગવવી પડે. એ કઈ ભૂલથી સંપૂર્ણ અયોધ્યાએ શું કરવું પડે? ભોગવવું પડે. એટલે આપણને એમને માતાજી હવે આવડી એમાંથી ભૂલ થઈ ગઈ, માતાજી માફ કરી દો. જે વિચાર, એક કઈની ભૂલને કારણે આખું અયોધ્યા 14 વર્ષ સુધી શું થયું? દશરથે પોતાનો પ્રાણ ગુમાવ્યો. કઈને જયારે અક્કલ આવી ત્યારે તો બધું શું થઈ ગયું? મોડું થઈ ગયું. જો સાવધાન હે વહી સાધક હે. શું બોલીએ, શું કરીએ, શું ખાઈએ, બધામાં શું આવી જોઈએ? સાવધાન થવું. દુર્યોધન ભૂલ પર ભૂલ કરતો હતો, ત્યાં સમજજો. પણ ધૃતરાષ્ટ્ર એને અટકાવતા જ નતા. અને એ બધી ભૂલનું પરિણામ ભોગવતા હતા પાંડવ. અહીંયા પણ એ ભૂલ પર ભૂલ જ કરી. આચાર્ય પાસે ગયો તો પ્રણામ કરવાના, અને પછી આચાર્ય શું કર્યું? પશ્ચેતાપ. જુઓ, અમારા મૂર્તિ હોત ને દ્રોણાચાર્ય તો બોલી દે તો હું આંધળો નથી ભાઈ. સીધી વસ્તુ. ખબર જ છે દ્રોણાચાર્ય નથી ખબર કોણ કોણ છે. હજી એ પૂરું નથી થયું. એટલે કે અસ્માકમ તું વિશિષ્ટા. હવે આપણા અસ્માકમ એટલે શું છે? મારા. જો તમે અહીં આ ભૂલ પર ભૂલ કરે છે. અસ્માકમ એટલે શું છે? આ મારા પણ વિશિષ્ટા એ તાન નિબોધ દ્વિજોત્તમ. હે દ્વિજમાં ઉત્તમ દ્રોણાચાર્યજી, હવે હું તમને કહીશ. નિબોધ એટલે શું છે? જણાવીશ. શું જણાવીશ? અસ્માકમ તું વિશિષ્ટા નાયકા મમ સૈન્ય. જો આ કોનું સૈન્ય? મારું સૈન્ય. આ મારી સેનાના જે વિશિષ્ટ નાયકો છે એને પણ હું તમને જણાવીશ. પણ ટૂંકમાં જ કંગનાર્થામ તાન બ્રવીમિ. તે કોણ છે? ભગવાન. ભગવાન એટલે તમે. અહીંયા ભગવાનનો શું થાય? તમે પોતે. ભીષ્મશ્ચ, કર્ણશ્ચ, કૃપશ્ચ, સમતિંજય. આ એક કોઈ ઓછું નથી. આ સમજ. કર્ણનું એ નામ લે છે પણ હજી કર્ણ લડવા આવ્યો નથી. કેમ? કે કર્ણને ભીષ્મ પિતામહે અપનાવેલો નતો. એ સૂત પુત્ર કહીને એને શું કરેલું? અપમાનિત કરેલો ભીષ્મ પિતામહે. જયારે દરબારમાં બેસવાનું આવ્યું
ત્યારે એને સિંહાસન પર ભીષ્મ પિતાએ બેસવા નહીં દીધો. એ ક્ષત્રિય નથી. જાણે એટલે કર્ણ કહે છે કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ સેનાપતિ છે ત્યાં સુધી હું લડીશ નહીં. ત્યાંય બધું અંદર અંદર શીંગડા ભેડાતા જ ચાલતા. કર્ણ છે, કૃપસ છે. કૃપા એટલે કોણ છે? આ કૃપાચાર્ય. બાળપણમાં એમને અધ્યયન કરાવનાર, ઉપદેશ કરનાર કૃપાચાર્ય. એ કૃપાચાર્યની બેન હતી કૃપી, એના પતિ હતા દ્રોણાચાર્ય. જ્યારે બધા કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં આવ્યા ત્યારે ભીષ્મ પિતામહને કૃપાચાર્યએ સામેથી કીધું કે આ ધનુર્વિદ્યા જે શીખવવાની છે એમાં મારા બનેવી કોણ છે? કુશળ છે અને એમને જરૂર પણ છે. તો એમને આપણે રાજ દરબારમાં આચાર્ય તરીકે નિમણૂક કરી અને આ બધાને શું કરીએ? યુદ્ધ નીતિ ધનુર્વિદ્યા શીખવીએ. તો દ્રોણાચાર્યને અહીંયા હસ્તિનાપુર લાવનાર કોણ છે? કૃપાચાર્ય. એટલે વિચાર, દ્રોણાચાર્યને જે કહી રહ્યો છે અહીંયા કૃપાચાર્ય ઉભા છે. જો સમજ એટલે ભાઈ એને લાવનાર તો એ જ છે. કૃપાચાર્ય કર્ણશ્ચ સમિતિંજય અશ્વત્થામા. અશ્વત્થામા કોણ છે? એમનો પુત્ર. જો સમજો, દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા. વિકર્ણશ્ચ સોમદત્તિ તથૈવ ચ. આમ આ બધા મુખ્ય છે. આપણે અન્ય ચ બહવ શૂરા. જો આપણે ક્યાંક જતા હોય, કોઈ પ્રસંગ હોય, ત્યારે કોઈક બોલી પડે. એ બોલી પડે ને પછી આપણે એવું કહીએ કે આ બોલ્યું ને એટલે હવે થવાનું. જો ક્યારેક શું થતું, કોઈક એવું બોલી નાખે અને પછી આપણને એ ભગવાન સંકેત કરી દે. એ બોલીને પછી શું કરવામાં આવે? એ સંકેત થતો. એમ અહીંયા ઘડી પણ સંકેત જ. જો સમજો, દુર્યોધનના મોઢે જ સંકેત થઈ ગયો. અહીંયા કે એને શું કીધું? અન્ય ચ બહવઃ શૂરા. અહીંયા સુધી બરાબર. અન્ય ઘણા બધા શૂરવીરો છે જે આપણા પક્ષમાં છે. મારી સેનામાં બીજા ઘણા બધા છે. પણ એ બધા કેમ આવ્યા છે? હસ્તિનાપુરની રક્ષા કરવા માટે. મદર છે. કોના માટે આવ્યા છે? મારા માટે. રાજા માટે લડતો નહીં હોય. રાજા કોને માટે લડતો હોય? રાજ્ય માટે હોય. રાજ્યની રક્ષા કરવી એ રાજાનું પહેલું કર્તવ્ય છે. તો આ બધી સેના કોની રક્ષા કરવા માટે છે? હસ્તિનાપુરની રક્ષા કરવા માટે. પણ એને બદલે શું કે છે? મદર છે, મારા માટે. એટલું જ નહીં, ત્યક્ત જીવિતા. એમણે પ્રાણ ત્યાગી દીધો. જો ત્યક્ત છે ને, બહુ એ ભૂતકાળ કહેવાય. જેમણે મારા માટે પોતાનો પ્રાણ ત્યાગી દીધો છે. હજી તો યુદ્ધ જ શરૂ નથી થયું. યુદ્ધ જે શરૂ થયું નથી એ પહેલા શું કહી દીધું? આ બધાએ મારા માટે પ્રાણ ત્યાગી દીધા છે. એનો અર્થ શું છે? અમારી આખી સેનાનો નાશ થવાનો એને સામેથી જ કહી દીધું. એને જ કીધું. જો સમજો, બીજું કોઈ બોલ્યું જ નથી. એને જ સામેથી કીધું મદર છે ત્યક્ત જીવિતા. આ બધા કોને માટે જીવી રહ્યા છે? મારા માટે જ જીવી રહ્યા છે. અને બધાના પ્રાણ છૂટી જ ગયા. અને બધા કોણ છે? નાના શસ્ત્ર પ્રહરણા. એ બધા કેવા છે? આ નાના એટલે આપણા ઘરના નાના યાદ નહીં કરવાનું. નાના એટલે વિવિધ, અનેક પ્રકારના, વિવિધ પ્રકારના શસ્ત્ર પ્રહરણા. એ બધા કેવા છે? નિપુણ છે. શસ્ત્રનો ઉપયોગ કરવામાં, શસ્ત્ર ચલાવવામાં બધા નિપુણ છે. સર્વે યુદ્ધ વિશારદા. ફક્ત શસ્ત્ર જ જાણે છે એમને, યુદ્ધમાં પણ એ બધા વિશારદ, કુશળ છે. બે પ્રકારની કુશળતા છે. શસ્ત્ર ચલાવતા પણ આવડવું જોઈએ અને યુદ્ધ નીતિ પણ આપણને આવડવી જોઈએ. ક્યારે કયો પ્રકારનો ઘા કરવો ને ક્યારે શું કરવું એને માટે પણ શું કરવું? આપણા જેમ હાથમાં લાકડી આવે ને તો આમ જ લાકડી મારવા માટે એમ નહીં. ક્યારે ક્યાં કયો ઘા મારવાનો એને માટે પણ શું કરવું પડે? વિચાર કરવો પડે. જો વિચાર, એટલે એક ભાઈ કારખાનું બગડ્યું, પણ મશીન બગડી. એ મશીન બગડ્યું
એટલે એના જે બધા રિપેર કરવા વાળા હતા અને જે બધાએ પ્રયત્ન કરી ચૂક્યા, પેલું મશીન ચાલુ જ નહીં થાય. એટલે પેલો એક કે શેઠ તમે કોણ? તમે મારી શેરીમાં એક ભાઈ રહે છે, એ ગમે તેવું મશીન રિપેર કરી આપે, તમે કોણ? તો એમને હું લઈ આવું. એટલે શેઠ કંટાળી ગયો, 2 દિવસ થઈ ગયા મશીન ચાલે ને, કે ભાઈ તું જા ને અત્યારે જઈને લઈ આવું. એટલે પેલો આવે, પેલા જોયું કે બધું મોટું ફેક્ટરી, મોટું મશીન ને બધું છે. કે બોલ કે સાહેબ 5000 થશે. જો આવી જાય શેઠ ને પેલા 2 દિવસની ગણતરી કરીએ ને ખોટ તો જતી જતી, કે સારું તને 5000 આપીશ પણ તું ચાલુ કર મશીન. એટલે પેલા હાથમાં હથોડી લીધું, અહીંયા ઘડી ટોકે ને અહીંયા ઘડી મારે ને અહીંયા હથોડી. થોડીક વાર સુધી એને શું કરતા રહ્યું, પેલો મશીન ને જોતો હતો. અને પછી શેઠ ને કે પેલો એક સ્ક્રૂ લઈ આવો. એક સ્ક્રૂ હતો, એ સ્ક્રૂ કાઢીને એને શું કર્યું, બીજો સ્ક્રૂ લગાવ્યો, પછી થોડો માર્યો, મશીન શું થયું, ચાલો. એટલે કે લાવો શેઠ 5000. એટલે એક સ્ક્રૂ મારવાના 5000 જ આવી છે. 5000 એટલે એને બહુ સરસ થયું, શેઠ આ સ્ક્રૂ મારવાના 5 રૂપિયા. સ્ક્રૂ મારવાના શું છે 5, બાકીના 4995 શાના છે, ક્યાં મારવાનો અને કેવી રીતે મારવાનો ને અથોડો કેટલો જોરમાં મારવાનો, એને માટે શું છે 4995. શસ્ત્ર પ્રહરણા તો છે, બધા શસ્ત્ર ધારણ કરીને ઉભા છે, શસ્ત્ર ચલાવતા આવડે છે, પણ સાથે સાથે કોણ છે, યુદ્ધ વિશારદા. આ બધું જે યુદ્ધ થાય, આપણે તો ખાલી આ ઈરાકનું યુદ્ધ ને આપણે પેલું ન્યૂઝ ચેનલ વાળા જે બતાવતા ને એ જ જોતા હોઈએ આપણે. આ ક્રિકેટમાં પેલો રમતા હોય તો આપણને એમ જ થાય કે પેલો ત્યાં ઉભો છે ને પેલો ત્યાં ઉભો છે ને એને ક્રિકેટમાં બોલ માર્યો. એ લોકોની પણ શું હોય, પેલી ગોઠવણ હોય, એ લોકોનો પણ વ્યૂહરચના હોય જ. પેલા બોલરે પણ કયા પ્રકારથી બોલ નાખવો ને કેટલો મારવો ને બધું શું કરતો હોય એ ગણતરીથી જ કરતો. આપણને એ ગણતરી ખબર નથી એટલે આપણને શું થાય, કેવો બોલ નાખે ને જો પેલો આઉટ થઈ જાય. એટલે આઉટ થાય એટલે આપણે શું કહીએ, અરે રમતા જ નથી આવડતું. આપણને તો પેડ પહેરીએ ને તોય આપણે તો ઢીલા પડી જઈએ. હાથમાં બેટ કરીએ, સૌથી વજનદાર બેટ આપણું લારા અને સચિનનું, પેલું 3.5-4 કિલોનું વજનનું બેટ હોય. આપણે તો બેટ ઉચકતા જ આપણું ખભું ઉતરી જાય. દરેક જગ્યાએ શું હોય, વ્યૂહરચના હોય, ગણતરી હોય બધી. ક્રિકેટમાં પણ બધી એ લોકોની ગણતરીથી જ એ લોકો ચાલતા હોય. કોને ક્યાં ઊભો રાખવો, કેવી રીતે ઊભો રાખવો, પેલો બોલર કેવા પ્રકારની બોલિંગ નાખી રહ્યો છે એને આધારે પેલો ફિલ્ડર ક્યાં ગોઠવવાનો, એ બધું શું હોય, ગોઠવણ જ કરી હોય લોકો. બોલરને ખબર હોય છે કે આ પ્રકારનો બોલ મારીશ એટલે પેલો આ પ્રકારનો ફટકો મારશે અને કેચ ક્યાં જવાનું છે એને ખબર જ હોય. દરેક જગ્યાએ વ્યૂહ રચના હોય. અને શું કહેવાય, એમ યુદ્ધમાં પણ એક રચના હોય. આ ઈરાકમાં એમ ગમે તેમ એ લોકો બોમ્બ ફેંકતા નહીં હોય, એ સેનાપતિ નક્કી કરે કયા પ્રકારથી યુદ્ધ કરવાનું. એ જ રીતે અહીંયા આગળ શું કહે છે, આ બધા ફક્ત શસ્ત્ર ચલાવતા નથી, યુદ્ધ વિશારદા, યુદ્ધ ભૂમિમાં પણ એ કેમ નીતિ ગોઠવવી, કેમ વ્યૂહ રચના કરવી, એના બધા કુશળ છે યુદ્ધ વિશારદા. પણ મરજ એક તકલીફ છે. શું તકલીફ છે? અપર્યાપ્તમ ત્વદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. આ 2 અર્થ થાય આના. અપર્યાપ્તમ એવું કહીએ, આપણે પર્યાપ્ત કોને કહીએ? પર્યાપ્ત એટલે પૂરતું છે. પર્યાપ્ત એટલે શું કહેવાય? પૂરતું, ઇનફ. તો અપર્યાપ્ત એમ કહીએ એનો અર્થ શું થાય? પૂરતું નથી. અસ્માકમ, આપણી જે સેના છે એ શું છે? પૂરતી નથી. જો વિચારજો, કાલે કીધું એમ પાંડવોની 7 અક્ષૌહિણી સેના છે, કૌરવોની કેટલી છે? 11 અક્ષૌહિણી. અને છતાં પણ એને તો શું લાગે છે, આટલી સેના હતી અને ઓછી પડતી હતી તો દ્વારિકાથી પણ કૃષ્ણ ભગવાનની સેના લઈને આવેલો.
અને દ્વારિકાની સેનાએ કોઈ દિવસ હાર જોઈ જ નથી. અજય સેના છે. ભગવાનની દ્વારિકાની સેના કેવી છે? કોઈ દિવસ હારી જ નથી એવી એ સેના. આવી સેના એની પાસે છે, છતાં પણ એની બુદ્ધિમાં તો શું છે? અપર્યાપ્તમ તદસ્માકમ બલમ. આપણું બળ જરાક ઓછું પડે છે. એનો અર્થ શું છે? ભલે એમ કહેતો કે અન્ય બહવ શૂરા, અનેક શૂરવીરો આપણામાં છે, યુદ્ધ વિશારદ છે બધા, છતાં પણ મને તો શું લાગે છે? ઓછું જ પડે. આપણી હાલત આવી છે. ગઈકાલે કીધું ને એવું જ છે. આપણામાં જ પેલો અસુર ને રાક્ષસ ને બધા બેઠેલા જ છે. આપણને જીવનમાં જે મળ્યું આપણને શું લાગે છે? ઓછું જ પડે છે આપણને. હું એટલા માટે કહું છું, એ વલસાડમાં આરામથી રહો ને, તમને છતાંય તમે દુઃખી થતા રહો છો ને, બધું ઓછું જ લાગતું રહે. મારી સાથે આવો ડાંગ ચાલો ને ત્યાં જુઓ ને પછી તમને ખબર પડે એ કેવી રીતે રહે છે ને શું ખાય છે. આ બસ ખાલી પેલો એક દિવસ 4 કલાક વીજળી જાય તોય આપણે તો ઉહાપોહ કરી મૂકીએ. 4 કલાક નહીં, તે અઠવાડિયાના 4 દિવસે વીજળી હોતી નથી. છતાંય ત્યાં માણસો શું રહે છે? ત્યાં પણ માણસો જ રહે છે. આ સમજો, એ લોકો ભૂખે મરશે ને, એ લોકો ખાઈ જ રહ્યા છે. પણ આપણને જે જીવનમાં મળ્યું છે એમાં આપણે પર્યાપ્ત કહીએ છીએ? અપર્યાપ્ત. આ કૌરવ જેવી જ બુદ્ધિ છે આપણી. આટલું બધું મળ્યા પછી પણ આપણા મનમાં ક્યારેય સંતોષની ભાવના નથી. સંતોષી નર સદા સુખી વાંચીએ ખરા ને બોલીએ ખરા, પણ કેટલો સંતોષ કરીએ છીએ આપણે? ભોજનની દ્રષ્ટિએ, કપડાની દ્રષ્ટિએ, ઘરની દ્રષ્ટિએ, સંબંધોની દ્રષ્ટિએ. હમણાં લગ્ન ચાલે છે, કોકને ત્યાંથી કંકોત્રી નહીં આવી હોય ને તો પછી એનું તો આખું મહાભારત ઊભું થાય. તારે ત્યાં આવી કંકોત્રી? મને તો કંકોત્રી જ નથી મોકલાય. શાંતિ, તારે ચાંદલો નહીં કરવાનો. વિચારી જુઓ, દરેક બાબતમાં કોઈ આપણી સાથે બોલે તોય અસંતોષ, નહીં બોલે તોય અસંતોષ. કોઈ આપણી સામે જુએ તોય અસંતોષ, ને નહીં જુએ તોય અસંતોષ. કૌરવ બુદ્ધિ કહેવાય. આને શું કહેવાય? દુર્યોધન બુદ્ધિ છે આપણી. કોઈ વસ્તુ આપણને પર્યાપ્ત લાગતી જ નથી. પૂજ્ય સ્વામીજી એટલા માટે બહુ સરસ અમને કે, અને અંગ્રેજીમાં ઇનફ એવું કહેવાય, પૂરતું. જો વિચારી દો, કોને તમે પૂરતું કહેશો? અનિલ અંબાણીની પૂરતુંની વ્યાખ્યા અને આપણી પૂરતુંની વ્યાખ્યા, અને પેલો ઝૂંપડામાં રહેતો હોય એની વ્યાખ્યા શું થવાની? સરખી થવાની નહીં. કોઈ રીતે સમજો, હું હંમેશા એટલે કહું, સામાજિક રીતે, કૌટુંબિક રીતે, આર્થિક રીતે કોઈ એવું કહી શકે નહીં કે અમારે બધું જ છે. એટલે જ નરસિંહ મહેતા કહી ગયા, આ જગતમાં જો સુખી થવું હોય, જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. એ બાબતમાં ક્યારે શું છે? ખરખર કરવાનું જે છે બરાબર જ છે. આપણા પ્રારબ્ધ પ્રમાણે, આપણા કર્મ પ્રમાણે આપણને કર્મફળ મળ્યું છે. અને એક મનુષ્ય જીવન જીવવા માટે, જો સમજો, 2 વસ્તુ છે. મનુષ્ય જીવન જીવવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે એ પૂરતું છે. કોઈ પણ અવસ્થામાં તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો, કારણ કે આ મનુષ્ય શરીરનું લક્ષ્ય શું છે? મોક્ષ છે. અને એવું જરૂરી નથી કે તમે મહેલમાં બેઠા હોય તો જ તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. એવું જરૂરી નથી કે તમે મુંબઈમાં બેઠા હોય તો જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. વિચારી દો, મોક્ષ તો દૂરનો રહ્યો, ભગવાનની ભક્તિ કરવા માટે પણ શું છે? પૂરતું જ છે. કોઈ પણ અવસ્થામાં તમે ભગવાનનું નામ લઈ જ શકો. હમણાં જ પેલો છોકરો મને થઈ ગયો, મને કે કાલે પેલો ફોન આવ્યો ને તો કે હું 10:15 10:30 થયા હતા તો હું પૂજા કરતો હતો. તો પેલો મિત્રનો ફોન આવ્યો ને એટલે હું પેલો મંત્ર બોલતો.
તો કીધું પૂજા, અલે અત્યારે પૂજા કરે, હું તો કઈ કેટલું રખડી આવ્યા 10:30, તું તો હજી પૂજા કરે જા. શું છે વાંધો? 10:30 વાગે પૂજા કરવામાં વાંધો છે? ભક્તિ કરવી હોય, શાસ્ત્ર અધ્યયન કરવું હોય, છે જ આપણી પાસે વ્યવસ્થા, પણ આપણી બુદ્ધિમાં સ્થિરતા નથી, આપણા મનમાં રુચિ છે જ. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. આ દુર્યોધન બુદ્ધિ જ જતી નથી આપણે. આટલા બધા શાસ્ત્રો છે. અમેરિકા હું ગઈ પેલા ભાઈ મને કે આટલા બધા શાસ્ત્રો શું કામ? ટુંડે ટુંડે મતિર ભિન્ન. જુદા જુદા પ્રકારની બુદ્ધિ છે, જુદા જુદા પ્રકારની રુચિ છે. રુચિણામ વૈચિત્રમ. શ્રી મહિમ્ન સ્તોત્ર શું કે છે? આ બધી રુચિઓ અનેક પ્રકારની. તો શાસ્ત્ર પણ શું છે? અનેક પ્રકારના. યેન કેન પ્રકારેણ. ભાગવતમાં રુચિ તો ભાગવતમાં છો, શિવ પુરાણમાં રુચિ તો શિવ પુરાણમાં છો, પણ કોઈ જ પ્રકારે તમે શું કરતા રહો? શાસ્ત્ર અધ્યયન કરતા. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રબોધિત. સમજો, ભગવાનની પૂજામાં અનેક છે. પહેલા જ સ્કંદમાં કે છે ધ્યેયશ્ચ પૂજ્યશ્ચ કથયશ્ચ. આ ભગવાનને પણ શું કરી શકો? ધ્યાન કરો. ધ્યાન નથી થતું, પૂજ્યશ્ચ પૂજા કરો. પૂજા નથી થતી, કથયશ્ચ કથા સાંભળો. બોધવ્યશ્ચ નથી થતું, બીજાની સાથે શું કરો? એ ભગવાનની ચર્ચા કરો. કોઈ પણ પ્રકારે તમે ઈશ્વરના સંપર્કમાં રહો, ઈશ્વર ચિંતન કરો. એટલા માટે જ આટલા બધા શાસ્ત્રો છે. પણ આપણે જીવનમાં જ જ્યાં સંતોષ નથી, જીવનમાં જ જ્યાં આપણને પૂરતું લાગતું નથી, તો પછી આપણે શાસ્ત્ર અધ્યયન કરવાના. આપણી બુદ્ધિ હંમેશા શું થાય છે? આ લૌકિક વ્યવહારિક બાબતોમાં વ્યસ્ત રહે છે. અને વ્યસ્ત રહેવાનું કારણ એક જ છે, અપર્યાપ્તમ અસ્માકમ. પૂરતું લાગતું જ નથી. આપણા જીવનમાં બે દુઃખ છે. જે છે એ આપણને પૂરતું લાગતું નથી, અને બીજા સાથે આપણે પોતાની શું કરતા રહીએ? સરખામણી કરીએ. પેલા લોકો બહુ સુખી છે, પણ તને હું દુઃખ પડ્યું? હંમેશા આપણને શું લાગે? સરખામણી જ કરીએ. હું હંમેશા બધાને કહું, સરખામણી જેવું દુઃખ બીજું કોઈ નહીં. બીજાની સાથે જો તમે પોતાની સરખામણી કરવા જશો તો તમને પોતાનું તો શું લાગવાનું? આ પૂરતું જ લાગવાનું. અને જો તમે એ સરખામણીમાં પડ્યા તો કોઈ તમને સુખી નહીં કરી શકે. આ જો આજ કરી રહ્યો છે, દુર્યોધન પણ શું કર્યો છે? પાંડવોની સેના અને કૌરવોની સેનાની સરખામણી જ કરી રહ્યો છે. વિચાર. અને એની ભાવના શું છે? અપર્યાપ્તમ. મહારાજ આ બધું પૂરતું નથી. ગુજરાતીની કહેવત છે, સોનીની 100 અને લુહારની 1. તો સોનીની હથોડી નાની અમસ્તી, એ 100 વાર ટીપે ને ત્યારે પેલું બની જાય. અને લુહાર શું કરતો હોય? એક જ મારે ને એક ફટકે પતી જાય. તો અન્ય જ બહવ સુરા કીધું, એ પોતે જ કે છે બલમ ભીષ્માભિરક્ષિતમ. આ આપણી સેનાની રક્ષા કરનાર કોણ છે? ભીષ્મ પિતામહ. હા, લુહાર જેવા છે. જો સમજો, એક અથોડો પડે ને બધું કામ પતી જાય. અને છતાં પણ ભીષ્મ પિતામહ સેનાની રક્ષા કરી રહ્યા છે, અને છતાં પણ એની ભાવના તો શું છે? અપર્યાપ્તમ. હવે ગુરુજીના ગુરુજી સ્વામી તારાનંદજી મહારાજ, હવે એમનો દેહ રહ્યો નથી. એક વાર મારું મન કંઈક ખાટું મોડું, બહુ વર્ષો પહેલાની વાત, 10 વર્ષ પહેલા. એટલે ઋષિકેશ ગઈ, તે હરિદ્વાર રહેતા.
એટલે એક દિવસ એમને હું મળવા ગઈ. એટલે મેં કીધું મને કંઈક બરાબર નથી, શાસ્ત્ર જેમ ચાલે છે પણ મન પ્રસન્ન નથી. અને બહુ સરસ કીધું, જब ये पूरी दुनिया के रक्षा करने वाला बैठा है, तू चिंता क्यों करती है? विचार. સંસ્કૃતમાં શ્લોક એવો છે, કિમ વિશ્વંભર નામ, વિશ્વનું ભરણ પોષણ કરનાર નથી કોઈ? વિચાર, જો વિચાર. એ જ ને કીધું, જે ગમે જગદગુરુ જગદીશને ચેતણો ખરખરો ફોક કરો. કેમ? સૃષ્ટિ મંડાણ એની પરે છે, જોગી જોગેશ્વર કોઈ કહે. એ પેલો જોગેશ્વર છે, એ શું કરી રહ્યો છે? આ સૃષ્ટિનું સંચાલન કરી જ રહ્યો છે. અહીંયા ગીતામાં ભગવાન આગળ કહેવાના જ છે, યોગક્ષેમં વહામ્યહમ. એ કહેતા પહેલા બીજા અધ્યાયમાં અર્જુનને કહે છે, નિર્યોગક્ષેમવાન આત્મવાન ભવ. વિચાર, છે જ બેઠો ઈશ્વર. એ બાપનો જ બાપ બેઠો, જો સમજવા. તો ચિંતા શું કરવાની? સમજો. આમ આપણી બુદ્ધિમાં સંતોષ જોઈએ એટલો જ નહીં. આ ભીષ્મ પિતામાં છે, પણ ચિંતા કરવાની હોય. બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ સ્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ. આ ભીમથી રક્ષાયેલી સેના છે, અને છતાં એ લોકોની સેના પૂરતી છે, પણ આપણી સેના કેવી છે? પૂરતી નથી. આ એક અર્થ છે. બીજો અર્થ શું થાય? અપર્યાપ્તમ, એટલે કે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? ભીષ્મ પિતામાં રક્ષા કરી રહ્યા છે. ભીષ્મ પિતામાં રક્ષા કરી રહ્યા છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો અહીંયા કટાક્ષ છે. કેમ? દ્રોણાચાર્ય ઉભા છે, અને કોની પ્રશંસા કરે? ભીષ્મ પિતામાં. સામેથી જે ગયો દ્રોણાચાર્ય પાસે, અને પછી શું કે છે? આ ભીષ્મ પિતામાં રક્ષા કરી રહ્યા છે એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને પછી સામેની સેનામાં તો રક્ષા કરવા વાળો કોણ છે? આ ભીમ છે. આ ભીમ એટલે કટાક્ષ કરે. આ ભીમની એક વિશેષતા. એ બહુ લાંબુ વિચારે નહીં. ભગવાન કહે પેલો અશ્વત્થામાને મારી આવે એટલે શું કરી આવે? એ મારી. કેમ મારવાનો, શું કામ મારવાનો, ક્યારે કઈ ભગવાન જઈને મારી આવે એટલે શું કરવું? મારી આવે. એટલે શું કે આ આખી બુદ્ધિનો ભીમ એ લોકોની રક્ષા કરી રહ્યો છે. આપણી રક્ષા કરનાર તો કોણ છે? ભીષ્મ પિતામહ. અને શું કે ખબર? હંમેશા સામાવાળાને નાનો કે તુચ્છ સમજવાની ક્યારેય ભૂલ કરવાની નહીં. નાનો છે પણ રાયનો દાણો છે, એવું કહેવાય આપણે. એ રાયનો દાણો નાનો છે. એમ એ ભીમને પણ શું કરે? એને અંગ્રેજીમાં અંડર એસ્ટિમેટ કહેવાય. ભીમને અંડર એસ્ટિમેટ કરવાની કોઈ જરૂર નથી. ભલે એ બહારથી એવું લાગે છે, એ બુદ્ધિશાળી હતો, જો સમજો. અને એ ગદા વિદ્યા એને શીખવનાર કોણ હતું? જો આગળ શીખવું બધી કથા વાંચી લેવાની. કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામ, એ બલરામ પાસે દુર્યોધન અને ભીમ બંને શું કરે? ગદા વિદ્યા શીખે ને. અને બંને જણા સમાન બળિયા હતા. જો સમજો. બલરામ પણ નક્કી કરી શકેલા નહીં કે આ બેમાંથી કોણ શ્રેષ્ઠ. અને દુર્યોધનને પોતાને જ ખબર છે કે આ ભીમ મારી સાથે જ ગદા વિદ્યા શીખ્યો છે, છતાં એ ભીમને શું કરી રહ્યો છે? વિચારી દો. કોઈ પણ પ્રકારે તમે ભીમ ભલે સામાન્ય દેખાતો, એ સામાન્ય ભક્તો હતો જ નહીં. એની ભોળ પણ હતી. એને શું છે? ભોળ પણ એનું હતું. એ હંમેશા એને લો પ્રોફાઇલ, હંમેશા પોતાને શું છે? પોતાને પ્રગટ કરવાનો પ્રયત્ન નહીં કરે. જરૂર પડે ત્યારે બધું કામ કરી આવે ખરો.
પણ ક્યારેય સામે પડીને પોતાને પ્રગટ નહીં કરે, હું આ તો કરું ના, એ તો હું કરી જ નાખું, એમ નહીં. અને એ ભીમ ગદા વિદ્યાનો એનો જ પ્રતિસ્પર્ધી, જો દુર્યોધન જ પ્રતિસ્પર્ધી છે. અને ભીમ જો રક્ષા કરતો હોય, ખરેખર હકીકત એ જ છે કે ભીમ રક્ષા કરતો હોય ને તો કોઈ ચિંતા કરવા જેવું હતું જ નહીં એ લોકો. બે જ એટલે આગળ તો કઈ જ ગયો, એ આગળ કઈ ગયો, ભીમાર્જુન સમાયુધી. સામેની સેનામાં બે જ હતા, બે મુખ્ય કોણ હતા, ભીમ અને અર્જુન. આ યુધિષ્ઠિરનું નામ નથી લેતો, આ સમજજો. એ કોનું નામ લે છે, ભીમ અને અર્જુનનું નામ લીધું. અને ભીમ અને અર્જુન જે સેનામાં હોય એમાં પછી બહુ ચિંતા કરવાની હોય નહીં, ભલે 7 અક્ષૌહિણી હતી. એટલા માટે જ અર્જુન જ્યારે દ્વારકા ગયો ત્યારે એને શું કર્યું, એને ભગવાનને એમ નહીં કીધું તમારી દ્વારકાની સેના આપો, મારી સેના ઓછી છે. દુર્યોધનને 11 અક્ષૌહિણી ઓછી પડી એટલે શું કરી આવ્યો, દ્વારિકાની સેના લઈ આવ્યો. સમજો એનો અર્થ શું થયો, દુર્યોધનને પોતાના બળ પર, પોતાની સેના પર વિશ્વાસ જ નથી. પાંડવોની 7 જ અક્ષૌહિણી સેના હતી પણ એ લોકોને પૂરો વિશ્વાસ હતો, પૂરો વિશ્વાસથી એ જીતતા. એટલે ગીતાના અંતમાં સંજય આડકત રીતે કહી દેવાનું કે જ્યાં શ્રી કૃષ્ણ હોય અને જ્યાં અર્જુન હોય ત્યાં પછી કોઈ ચિંતા કરવાની હોતી જ નથી. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૂતિ ઇત્યેષા મતિ. આ મારી બુદ્ધિ છે, હે ધૃતરાષ્ટ્ર સાંભળી લો. ઓછું હોવા માત્રથી દુઃખી થવાની કોઈ જરૂર નથી. હું એટલે બધાને કહું, ભાગવતમાં એવી ચર્ચા છે કે આ ધનવાન કરતા જે સામાન્ય વ્યક્તિ હોય ને એને ભગવાનના સાક્ષાત્કાર જલ્દી થાય. કે કેમ કે ધનવાનમાં 3 દોષ હોય. જ્યાં પહેલો દોષ હોય એને પોતાના ધનની આસક્તિ હોય. ધનની શું હોય, આસક્તિ. બીજો દોષ છે એને પોતાના ધનનું, પોતાની ધનવાનપણાનું અભિમાન હોય, એટલે ક્યારે નમી શકે નહીં. અને ત્રીજો દોષ કયો, ભોગની પ્રધાનતા. ધન હોય એટલે પછી શું કરવાનું હોય, એ ભોગ કરવાનો જ છે. ધનની આસક્તિ, ધનનો અહંકાર અને ધનથી ભોગ, આ 3 દોષ કોનામાં હોવાના, ધનવાનમાં. અને આ 3 દોષ હોય તો ઈશ્વરમાં રુચિ થવી કેવી છે, અશક્ય છે. ધન વસ્તુ જેવી છે કે માણસની બુદ્ધિને શું કરે, એ પકડી રાખે, પછી એનું ચિંતન ત્યાં જ હોય. હું હંમેશા દાખલો આપું, એક બેન છે, યુવાન છે, 35 વર્ષની. એને 5 વર્ષ પહેલા એના હાથમાં 45 લાખ રૂપિયા આવ્યા હતા. જો આ સમજો, 5 વર્ષ પહેલા કેટલા એને હાથમાં આવ્યા હતા, 45. એને એની પતિ પર જ વિશ્વાસ નતો. એટલે મેં એના પતિને કીધું તું આપી દે એને 45. એને કે તારે જે કરવું કર, ચાલ લે તને આપ્યા. જો આ સમજ. પણ મેં કીધું તું શરત મૂકી દેજે કે આ તને 45 આપ્યા, હવે પછી છોકરાઓને ભણાવવાની, ઘર ચલાવવાની જવાબદારી કોની, તારી. જો આ સમજ. એક બેન અત્યારે મારી પાસે રડતી આવે, લોકો હવે શું થયું કે 25 વધ્યા, બાકી પૂરા થઈ ગયા. નાખ્યા ક્યાં છે, જો વિચાર. 45 લાખ મળ્યા પછી પણ જો માણસ રડતો હોય તો એ શું પુરવાર કરે. 45 નહીં, આપણને 20 લાખ મળી જાય ને તોય શાંતિ થઈ જાય. વિચારી દો. મેં એને બહુ સમજાવ્યું. તારી એ જયારે મળે ને ત્યારે જ મેં એને સમજાવ્યું કે તારી પાસે આટલા આવ્યા છે, તું વ્યવસ્થિત એની ગોઠવણ કરી દે, બધું જ થઈ જાય. 45 લાખમાં આખી તારી જિંદગીની આ તારા છોકરાઓને ભણાવી શકાય. પણ
એની બુદ્ધિ કોકે બગાડી. જો સમજો, એ બીજાની સલાહ માનવા ગઈ અને બીજાની સલાહમાં પેલા શહેરમાં રોક્યા ને 10 ગુમાવીને બેઠી. વિચારી 10 ગુમાવે પછી પતિને કહેવાય તું મને પૈસા આપ. પેલો કે મેં તને આપી દીધા, હવે હું શું કરવાનું? તો કે તું રોજ કમાણી તો કરે જ છે ને, તારી કમાણીમાં પૈસા આપ. જો વિચાર, લોભને થોભ નથી હોતો. 45 મળ્યા પછી માણસ રડતું હોય ને તો એ માણસને શું કરવાનું? કોઈ એને સુખી નહીં કરી શકે. આ સમજો. એટલા માટે કહું, ધન મળવા માત્રથી કોઈ સુખી થતું જ નથી. આ ધન એ મોટા મોટો દોષ છે. કળિયુગનો મોટો દોષ હોય તો કયો છે? આ ધન છે. અને એટલે ભાગવત કહે છે જેની પાસે અતિ ધન છે એ ક્યારેય ઈશ્વર ચિંતન નહીં કરી શકે, ક્યારેય એની પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ નહીં. આ કળિયુગનો દોષ છે. આ સમય પરીક્ષિત પણ જ્યાં સુધી રાજા બનીને બેઠો હતો ને, એ ભલે ધર્મની રક્ષા કરતો હતો, પણ જ્યાં એને શ્રાપ મળ્યો અને રાજ્યનો ત્યાગ કરીને શું કર્યું? નદી કિનારે બેસી ગયો. પણ જ્યાં એ ત્યાગ કરીને બેઠો ને, ગુરુજીને બોલાવવા પડ્યા નહીં. સુખદેવજી ત્યાં શું થયા? પ્રગટ થયા. આજકાલ લોકો શું માને? અમારી પાસે ધન છે, અમે કોઈ નહીં ખરીદી શકીએ. આ ધનનો અહંકાર. એ જ અહંકાર દુર્યોધનને નડી રહ્યો હતો. નમ્રતા હોવી જોઈએ, વિવેક હોવો જોઈએ, વિનય હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ. નથી એનામાં નમ્રતા, નથી એનામાં વિવેક, નથી એનામાં વિનય. જો વિચાર, અને આટલી 11 અક્ષરની સેના છે છતાં પણ એનું શું છે? દુઃખિત છે. એટલે આ 45 લાખ કહીએ ને 11 અક્ષરોની સેના, એ તો હરખું જ છે. 11 અક્ષરોની સેના પછી એને શાંતિ નથી. વિચારો, સૌથી ભયંકર વસ્તુ કળિયુગમાં હોય તો આ ધન છે. એટલા માટે હું કહું કે તમારી જે પણ આવક હોય ને, આવકમાંથી 5 થી 10% વાપરી નાખજો. સમાજ માટે, બીજા માટે, બીજાના કલ્યાણ માટે, ભગવાન માટે વાપરજો. કળિયુગમાં ધનની શુદ્ધિ એના વગર છે જ નહીં. 5 થી 10% શું કરવી પડે? વાપરવી જ પડે. ને જો એ ધન અશુદ્ધ હશે તો તમને પણ દુઃખી કરશે. તમારા કુળનો પણ એ શું કરી શકે? નાશ કરી શકે. આ કૌરવોની એ જ હાલત થઈ. આ સમજો, અધર્મનું રાજ્ય હતું, અધર્મનું ધન હતું, અધર્મના ધનથી ભોગ કરેલો હતો. આખો કૌરવ વંશનો શું થઈ ગયો? નાશ થઈ. સમજવા, જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરો. યોગ્ય જ છે આપણી પાસે જે છે. એક મનુષ્ય જીવન જીવવા માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે, મોક્ષ માટે આ બધી વસ્તુ અનુકૂળ છે. કોઈ વસ્તુ પ્રતિકૂળ છે. એટલા માટે જ્યારે પણ કોઈ સાધનાની દ્રષ્ટિએ કે અધ્યાનની દ્રષ્ટિએ મને એમ કે આ અનુકૂળ નથી, હું ક્યારે એ સ્વીકારું? આ સમજો. તમને સવારે સમય નથી તો બપોરે તમે માળા કરો. કોણ તમને ના પડે? જરૂરી નથી કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જ તમે સાધના કરો. એ સતયુગ અને દ્વાપર યુગની ચર્ચા છે. બ્રહ્મ મુહૂર્ત. આ સમજો. કળિયુગમાં કોઈ બ્રહ્મ મુહૂર્ત નથી. ભાગવતમાં કહે છે જ્યારે પણ સમય મળ્યો ત્યારે શું કરી લેવાનું? ઈશ્વર ચિંતન કરી લેવાનું. સમય મળ્યો 2 માળા કરી લો, સમય મળ્યો કંઈક વાંચી લો. પણ માતાજી અમને તો સમય જ નથી. આ બીજું. કોને સમય નથી? મને લગ્નમાં જવાનો સમય છે, બર્થડે પાર્ટીમાં જવાનો સમય છે, ગપ્પા મારવાનો સમય છે, ટીવી જોવાનો સમય છે. ભગવાનનું નામ લઈએ ત્યારે શું કહીએ? સમય નથી. 2 લગ્નમાં નહીં જવાનું, શું ફરક પડવાનો? પણ લગ્ન પર દખુ ચોખા ખાવાનું જોઈએ ને, વેંગણ બટાકા શાક ને દખુ ચોખા. ભોગની પ્રધાનતા. વારંવાર એટલે ઓછામાં ઓછા ભોગથી જીવન જીવજો. આ કળિયુગ છે ને, બહુ ભયંકર વસ્તુ છે.
જો ભોગ વધારે હશે ને તો એ ભોગ તમને ક્યાં લઈ જશે? અધર્મમાં લઈ જશે. તમે ભલે એમ માનતા હોય કે ના હું તો બધું ધર્મ પ્રમાણે જ કરું છું, બધું ધર્મ પ્રમાણે જ, અમારો તો ભોગ પણ ધર્મ પ્રમાણે જ છે. પણ એકવાર મનને ભોગની આદત પડી ગઈ તો એ ભોગ માટે મન તમારી પાસે શું કરાવશે? અધર્મ કરાવશે. મન પર વિશ્વાસ મૂકવાનો જ નહીં. ભરોસો કરવો હોય ને તો એક રામનો ભરોસો કરવાનો, ભરોસો કરવો હોય તો ભગવાનનો ભરોસો કરવાનો, પણ મનનો ભરોસો નહીં. પ્રારબ્ધ પ્રમાણે મનમાં ક્યારે કઈ ઈચ્છા જાગૃત થઈ, કયો સંસ્કાર જાગૃત થયો, કોઈને ખબર નથી. વિચાર, વિશ્વામિત્ર તપશ્ચર્યા કરતા હતા અને એમણે વિચાર્યું કે બહાર રહીશ તો પાણીમાં બેઠા બેઠા તપશ્ચર્યા કરતા હતા. પણ ત્યાં એમને કોણ ફસાવી ગઈ? મેનકા આવીને શું કરી ગઈ? ફસાવી. એ જ મેનકાની પુત્રી શકુંતલા. જો એને એ જ શકુંતલાનો પુત્ર કોણ છે? ભરત. એના પરથી જ નામ પડ્યું ભારત. સમજ? ભોગ કે આકર્ષણ પૂછીને નથી આવતું, એ આવે ને ત્યારે આપણે લપસી જ પડીએ. એટલે મેં આગળ જો સાવધાન હૈ વહી સાધક હૈ. થોડી પણ અસાવધાનતા રાખી, થોડો પણ અધર્મ થયો ને તો શું થાય? એ તમને લપસાવીને. જો વિચાર, દુર્યોધન ભૂલ પર ભૂલ કરી. પહેલા તો એને રાજ્ય આપ્યું નહીં, ભગવાન સમજાવવા ગયા તોય નહીં માન્યો, ભગવાન પાસે સેના લીધી એને. હવે દ્રોણાચાર્ય પાસે જઈને દ્રોણાચાર્યને સલાહ સૂચન કરે. એક ભૂલ થાય ને પછી પેલી બીજી ભૂલ થયા વગર રહે જ નહીં. એક ભૂલ શું હોય એટલે આપણે ગુજરાતીમાં એક જૂઠ 100 જૂઠ બોલાવે. આ ભૂલનું એવું જ છે, એક વાર ભૂલ કરે ને પછી પેલો શું કરતો રહેવાનો? એ ભૂલ કરતો જ રહેવાનો. એક પછી એક ભૂલ કરતો જ રહે. વિચાર, ત્યક્ત જીવિતા, આ બધા મારા માટે મરવા બેઠા, મરવા બેઠા તારા માટે. કોણ કોને માટે બેઠું? દરેકને પોતાનો પ્રાણ વાલો છે. અહંકાર, જો બલમ ભીમાભિરક્ષિતમ. એટલું જ ને. હવે તમે એક કામ કરો, જો આચાર્ય સાથે કેવું વર્તન કરે, હજી ઓછું હોય ને તો શું કહે? આયને શું ચ સર્વેષુ યથાભાગ અવસ્થિતાઃ ભીષ્મમ એવ અભિરક્ષંતુ. એવ એવ એટલે માત્ર. બધાએ કોની રક્ષા કરવાની? ભીષ્મ પિતામહ. તમારી મને જરૂર નથી, મને કોની જરૂર છે? બધા સર્વે. આ સેનામાં જે પણ કોઈ બધા બેઠા છે, જે પણ કોઈ ઊભા છે, એ બધાએ પોતપોતાના સ્થાન પર યોગ્ય રીતે ઊભા રહીને રક્ષા કોની કરવાની છે? ભીષ્મ એવ અભિરક્ષંતુ ભવંતઃ સર્વ એવ હિ. દરેક જણાએ પોતપોતાની વ્યૂહરચનામાં ગોઠવાઈને આ ભીષ્મ પિતામહની રક્ષા કરવાની છે. એનો ભરોસો દ્રોણાચાર્ય પહેલેથી ને દ્રોણાચાર્ય પર ભરોસો હતો જ નહીં. આ સમય એટલે દ્રોણાચાર્યનું હૃદય અર્જુનમાં છે, એને પાકી ખબર હતી. એટલે પહેલેથી જ એને વિશ્વાસ દ્રોણાચાર્ય પર હતો જ નહીં. આ બધું કેમ એ કહી રહ્યો છે? એનો વિશ્વાસ નતો. ભીષ્મ પિતામહ પર વિશ્વાસ હતો. એ વિશ્વાસ પણ 2 દિવસમાં ડગી ગયો. જો આખી મહાભારતની જે કથા જે છે ખરેખર, અને મહાભારતનું જે યુદ્ધ છે એ યુદ્ધ ફક્ત 18 દિવસ જ ચાલેલું. આ સમજો, 18 દિવસમાં 18 અક્ષૌહિણી સેનાનો નાશ થયો, લોહીની નદી વહેતી. એટલે બીજે ત્રીજે દિવસે જ્યારે અર્જુન કે યુધિષ્ઠિર હાથમાં આવ્યા નહીં, એટલે એને ભીષ્મ પિતામહને શું કીધું? ભીષ્મ પિતામહને એને ત્રણો માર્યો. એને ભરોસો હતો પણ
પાંડવોમાં કોઈને કશું કરી શક્યા નહીં કોઈ, એટલે એને ગુસ્સો આવી ગયો અને એને ગુસ્સો કોના પર ઉતાર્યો? ભીષ્મ પિતામહ પર. અહીંયા તો એને દ્રોણાચાર્યનું અપમાન કર્યું જ છે. 2-3 દિવસ પછી એ કોનું અપમાન કરવાનું છે? ભીષ્મ પિતામહ. અને ભીષ્મ પિતામહનું એ પ્રકારથી અપમાન થયું કે એમણે પ્રતિજ્ઞા લઈ લીધી, કાલે 5 માંથી 1 નો તો હું નાશ કરીશ જ. ચાલો વિચારો કેવું એને મેણાટોણા કર્યા હશે, કેવું એને અપમાન કર્યું હશે કે ભીષ્મ પિતામહે શું કરવું પડ્યું? પ્રતિજ્ઞા લેવી પડી. આમ આ દુર્યોધન, સંજય અહીંયા શું કરી રહ્યો છે? ધૃતરાષ્ટ્રને દુર્યોધનનો અહંકાર દર્શાવી રહ્યો છે. ધૃતરાષ્ટ્ર કે હે ધૃતરાષ્ટ્ર, તમારા પુત્રએ આટલું આટલું કર્યું. આમ એને સંપૂર્ણ વર્ણન તો કરી લીધું, પણ આ જયારે વર્ણન ચાલતું હતું, ભીષ્મ પિતામહની પણ નજર હતી કે દુર્યોધન શું કરી રહ્યો છે? દ્રોણાચાર્ય સાથે ચર્ચા કરી રહ્યો છે. એટલે એમને એમ થયું કે આ દુર્યોધનને મારે અટકાવવો જ પડશે. અને એટલા માટે ભીષ્મ પિતામહે શું કર્યું? આપણે 11મા શ્લોક 12મા શ્લોકથી આવતીકાલે, આ બધા ગ્રુપના છે. જા સમજ 1 થી 6 નો પહેલો એક શ્લોક છે, પછી 2 થી 5 નો, 6 નો છે, પછી આ 7 થી 11 છે. 12 માંથી પછી વિષય, આ બધામાં શું થાય છે? વિષયાંતર છે. આ સમજવું, દરેક જગ્યાએ શું થાય છે? વિષયાંતર થાય. પહેલો ધર્મક્ષેત્રમાં છે, પછી પાંડવોની સેના છે, પછી કૌરવોની સેના છે. હવે પછી શું થયું? એટલે વિષય બદલાય છે કે હવે શું થયું? આ પ્રકારથી થયા પછી શું થયું કે ભીષ્મ પિતામહે પોતાનો શંખ વગાડ્યો. એ ચર્ચા આપણે આવતીકાલે 6 વાગે ગીતા સદન. બરાબર? ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.